મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય આંગણેય મહારાજ, જય દ્વારકાધીશ, સરદ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. આવી આવો મિત્રો, ચા અને નાસ્તો કરવા. આજે 11 નો નાસ્તો. સાબુદાણાના પાપડ અને ચકરી, વેફર, પોચા પોચ. અમુક વેફર કેવી વ્હાઈટ વ્હાઈટ થઈ ગઈ. એ તળવામાં એવું થયું હોય ને, એનું હાથે જ તળ્યો. એટલે થોડું વધારે તળે છે. હશે અમુક ભાઈ જો આપી કરી બતાવો. આ કેવી થઈ ગઈ કરી. બહુ ડાયો. દૂધ લઈ આવો તમારું રસોડા પર કાઢ્યું મેં વાટકી. ઊભો થા. વાટવાડો. નાસ્તા ડબ્બો ભર દો. લાઈ વાટકોમાં જોડે હે. વિદ્યાન ભરી આલે. બરાબર. એક ટાઈમ ખાવાનું. હા, 11 માં તો જેટલા ટાઈમ ખાવું એટલું. પણ મીઠું ના ખવાય, પેલું અનાજ ના ખવાય ખાલી. અનાજ ના બનાવું. તો બટાકા સાબુદાણા તો ફરાળ કહેવાય. મતલબ ઘઉં. અનાજમાં તો ઘઉં બાજરીને આવે ય અનાજ. હા લીયો ને એવું તો ખબર પડે. પૂછું એટલે હા બટર એવી તો ખબર પડે જ તો. ચકરી મસ્ત લાગે કે? હવે તો એનું એટલી શોધ થઈ છે કે પેલા રમકડા આવું એ હા એ ફરાળી. હવે તો મોહન થાળી બને ફરાળી. હા. પૂરીઓ બને પૂરીઓ ફરાળી. બને. આપણે પેલા રસ પૂરી બનાવવા છે. બટાકા ભાજી. આપણો ઉત્સવ વખત 11 નું શું મસ્ત ખાવાનું હતું. રસગુલ્લાનું મોહનથાળ હતો, શાક ને પૂરી બધું જ હતું, રસ ન હતો આખી ફૂલ ડીશ. તો ના આપણે કટલેસે હતી હો ફરાળી. આપણે વચ્ચે નતા બનાવ્યા વડા. તો વડા જે ખાવું બને. ચાટ બનાવી હતી આપણે વાહ. ફરાળી. લેડો તા ચા નાસ્તો કરી લે. રાધે રાધે. રાધે રાધે.